દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર ગાડીઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ડીઝલ ચોરીને અંજામ આપતી ગેંગને કરજણ પોલીસે ઝડપી પાડી હતી। પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી। પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર કરજણ તાલુકાના સુરવાડા ગામની સીમમાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર ગાડીઓમાં ડીઝલ ચોરીનો ગુનો બન્યો હતો। જે ગુનો અનડિટેક્ટ રહેવા પામેલ હોય જે ગુનો ડિટેક્ટ કરવા કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર AK ભરવાડ દ્વારા ઉપરોક્ત ગુનાને શોધી કાઢવા તાબાના તમામ અધિકારી કર્મચારીઓને ગુનો શોધી કાઢવા ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સ તથા CCTV ચેક કરવા જરૂરી સૂચનાઓ આપી હતી। જે આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર VS મડાત તથા 4 પોલીસ કર્મીઓની ટીમ તપાસ કરવા માટે કાર્યરત થઈ હતી। તે દરમિયાન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ખાનગી વાહનમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે સરસવણી ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે ઉપરની કટ પાસે એક નંબર પ્લેટ વગરની મારુતિ કંપની સ્વિફ્ટ ગાડી શંકાસ્પદ રીતે જણાતા સ્વિફ્ટ ગાડીમાં તપાસ કરતા ડીઝલના ભરેલા તથા ખાલી કારબા તથા પ્લાસ્ટિકની પાઇપો મળી હતી। પોલીસે આ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા હોય જેથી પોલીસ મથક ખાતે લાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા ઉપરોક્ત ગુના બાબતે ડીઝલની ચોરી કરી હોવાની તેઓએ કબૂલાત કરી હતી। ત્યારે આરોપીઓ સામે પોલીસે ડીઝલ ચોરીના ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। યાકુબ પટેલ, કરજણ।